જ્યારે આપણે હૃદયની વાત કરતા હોય અને હૃદયનું ચેકઅપની વાત કરતા હોય તો પહેલો વિચાર આપણા માઇન્ડમાં આવે છે કોલેસ્ટ્રોલ રિપોર્ટ. અને ડોક્ટર પાસે જઈએ છીએ, અગર કોલેસ્ટ્રોલ વધુ છે તો ડોક્ટર એડવાઇસ કરતા હોય ટીએમ, ટ્રેડમિલ ટેસ્ટ, પટ્ટા ઉપર દોડાવવાનો ટેસ્ટ, સાથે ઈસીજી બી ચાલતો હોય. તો રનિંગ વખતે ઈસીજીમાં અગર ચેન્જ આવે છે તો એનો મતલબ છે કે ટીએમટી પોઝિટિવ હોવાથી 70 કરતા વધુ બ્લોકેજ. પણ આજના સમયમાં લોટ્સ ઓફ કન્ડક્શન ઇસ્યુ, કરંટ ફેલ થવાના કારણે એરરો આવતી હોય ઈસીજીમાં. ઘણી વખત લીડ પ્લેસમેન્ટ ખરાબ લગાડી હોય કે નીકળી જતી હોય તો આવા કેસમાં ફોલ્સ પોઝિટિવ, મતલબ રિપોર્ટ નેગેટિવ છે પણ આવે છે પોઝિટિવ. અને ખાસ કરીને ફિમેલમાં હાઈ ચાન્સ ઓફ ફોલ્સ પોઝિટિવના રિપોર્ટ્સ હોય. તો ડોન્ટ રિલે ઓન ટીએમટી, બીકોઝ આજે સાયન્સ પાસે એટલા મોડર્ન ટેસ્ટ અવેલેબલ છે. એવો જે કેસ છે અમારા સુરતની એક ફિમેલ ઈસીજીમાં છે, ટીએમટીમાં છે, હાર્ટનો સ્કેન કર્યો તો ત્રણેય નળી બિલકુલ નોર્મલ આવી. સો રિક્વેસ્ટ છે, અગર તમારે બી લેટેસ્ટ અને એક્યુરેટ સ્કેન જોવો છે તો ટીએમટી થી ઉપરનો રિપોર્ટ છે તેને કહેવાય સ્ટ્રેસ ઇકો. અને એવા લોકો અગર ચાલી નથી શકતા તો એવા માટે છે ડોબુટામાઇન સ્ટ્રેસ ઇકો. અને એનાથી બી વિશેષ ટેસ્ટ છે જે 15 મિનિટમાં તમારા 3 નળીમાં કેટલું બ્લોકેજ છે એ જાણી શકે. એ છે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી. સો ઓલવેઝ ટેક મોડર્ન ટેસ્ટ રાધર દેન બિલીવ ઓન ટીએમ.